હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં 2026-27 માટે અંદાજિત 16,000 જેટલા રજિસ્ટ્રેશન થયા છે. તો આજના ન્યૂઝપેપરમાં તમે જોઈ શકો છો કે ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કાલે તમારે 13 ઓગસ્ટના રોજ તમારું રજિસ્ટ્રેશન ડેટ પૂરી થઈ છે. હવે તમારું મેરિટ લિસ્ટ બહાર આવશે. તો અત્યારે રજિસ્ટ્રેશન પરથી અંદાજો આવી ગયો છે કે નીટના પરિણામ પર અસર થઈ છે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે આ વર્ષે અંદાજિત 8,000 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. એટલે કે તમે 2025ની સરખામણીમાં આ વર્ષે 8,000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે. તો આપણે ડિટેલ વાઇઝ વાત કરીએ તો ધોરણ 12 પછી લેવાતી નીટ આધારિત 4 કોર્સની મેડિકલ અને ડેન્ટલ પ્રક્રિયાની શરૂઆતમાં સ્ટેટ કોટાની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં આજે રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે. જેમાં આ વર્ષે ખાલી ફક્ત અને ફક્ત અહીં લખેલું છે 16,221 જેટલા જ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શક્યા છે. એટલે કે તમને ખબર જ હશે, અંદાજિત ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 38,000 હતી. 38,000ની આજુબાજુ હતી ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા, અને તેમાંથી ઓનલી 16,221 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ કરી શક્યા છે. મેં આની પહેલાંના ઘણા વિડીયોમાં તમને જણાવેલું છે કે ગુજરાતમાં તમારું મેડિકલ કોલેજનું કટ ઓફ 2025 કરતાં પણ આ વર્ષે ખૂબ જ ઓછું રહેવાનું છે. તો તમને અંદાજો આવી જ ગયો છે કે તે બધા જ વિડીયોમાં બધી માહિતી સાચી જ હતી. તો આ વર્ષે ફક્ત ને ફક્ત 16,000 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ રજિસ્ટ્રેશન કર્યા છે. અને ટોટલ સીટની સંખ્યાની વાત કરીએ તો તે અંદાજિત 17,000 જેટલી છે. અને ગત વર્ષે ચારેય કોર્સ માટે રજિસ્ટ્રેશનની ટોટલ સંખ્યા 24,000 જેટલી હતી. 24,845 જેટલા હતા. આ વર્ષે 8,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે, કારણ કે નીટમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા છે. તમને ખબર જ હશે, મેં આગળના વિડીયોમાં જણાવેલું છે કે 2025માં અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી હતી, અને તેમાંથી ક્વોલિફાઈંગ 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા 2025માં. અને 2026માં ફક્ત ને ફક્ત 38,000 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે. તો 11,000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે 2025 કરતાં. એટલા માટે તો આ મુજબ તમે જોઈ શકો છો કે ઘણો ખરો ડિફરન્સ જોવા મળે છે. ગત વર્ષે આયુર્વેદિક અને હોમિયોપેથિક સહિત 4 કોર્સ માટે કોમન રજિસ્ટ્રેશન થયું હતું. એટલે કે આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ અને ડેન્ટલની ચારેયનું રજિસ્ટ્રેશન સાથે થયેલું હતું. અને તેમાં ટોટલ રજિસ્ટ્રેશનની સંખ્યા 2025માં 24,845 હતી. અને આ વર્ષે મેડિકલની બેઠકોની સંખ્યા એટલે કે MBBSની 7,500 જેટલી સીટો છે. તો હજુ તમને ડિટેલમાં જણાવી દઉં તો આ વર્ષે પણ તમારું કટ ઓફ લો જશે જ. જે બી વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે, જો તમારે હજુ પણ એકાદ બે વિડીયો જોતા હોય કટ ઓફને લઈને, તો જરૂરથી કોમેન્ટમાં તમે કટ ઓફની ડિટેલ માહિતી વિશે કોમેન્ટ કરજો, તો હું જરૂરથી વિડીયો બનાવીશ. તો તમને અંદાજો આવી ગયો હશે કે આ વર્ષે તમારું કટ ઓફ નીચું જશે. તો નીટમાં આ વર્ષે ગુજરાતમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. અને પ્રથમવાર નીટનું પેપર લીક થયા બાદ ફરીથી નીટ લેવાતા 10,000 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજરી રહ્યા હતા, અને અનેક વિદ્યાર્થીઓ આ વર્ષે ડ્રોપ લઈ લીધું છે. તમને આની પહેલાંના ઘણા વિડીયોમાં જણાવેલું હશે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ ડ્રોપ લઈ લે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ પેરામેડિકલ સાઇડ એટલે કે BSc નર્સિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર એવા બધા કોર્સમાં જોઈનિંગ થાય છે. તેના કારણે તમારું કટ ઓફ ઘણું ખરું લો જશે. એટલા માટે અને આમ નીટને વિવાદના કારણે પરિણામમાં સીધી અસર થઈ છે. સ્ટેટ કોટાના મેડિકલ અને ડેન્ટલ પ્રવેશમાં પણ જોવા મળ્યું છે. આ જ રીતે આ તો ઓનલી ગુજરાતનું છે. તો આ મુજબ આપણે જોઈએ તો આ મુજબ તમારે સ્ટેટ કોટા એટલે ઓલ ઇન્ડિયા કોટામાં પણ આવી રીતના તમને કટ ઓફમાં ઘણો ખરો તફાવત જોવા મળે છે. રાજ્યની પ્રવેશ સમિતિ દ્વારા ગત 31 જુલાઈ મેડિકલ અને ડેન્ટલની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી, અને જે ગઈકાલે એટલે કે
13 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ છે. 13 ઓગસ્ટના રોજ તમારી મેડિકલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો હવે આપણે વાત કરીએ કે તમારું મેરિટ લિસ્ટ ક્યારે આવશે. અંદાજિત તમારે 16 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટની વચ્ચે તમારું મેરિટ લિસ્ટ બહાર આવી જશે. મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારે 7 દિવસની અંદર રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. તો તમારે આ ડેટની અંદર તમારું મેરિટ બહાર આવશે. 16 ઓગસ્ટથી લઈને તમારે 20 ઓગસ્ટ સુધીમાં તમારું મેરિટ બહાર આવશે. જો અન્ય વાત કરીએ તો બીજી વાતમાં તમારે આ વર્ષે કુલ 16,540 વિદ્યાર્થીઓએ પિન લીધું હતું અને જેમાંથી 16,430 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યું છે. એટલે કે તમે જોઈ શકો છો અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ તો ખાલી રજિસ્ટ્રેશન પણ પૂરું કરી શક્યા નથી. જ્યારે 16,211થી 21 જેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. ગત વર્ષે નીટના ક્વોલિફાઈંગ થનારા વિદ્યાર્થીઓ 50,000થી પણ વધુ હતા અને તે વર્ષે 25,000 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું હતું 4 કોર્સ માટે. તો ટોટલી ટૂંકમાં કહીએ તો તમારું આ વર્ષે રજિસ્ટ્રેશન ઓછું થયું છે અને તમારું કટ ઓફ નીચું આવશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમારો નીટ સ્કોર કેટલો છે તેના પરથી તમને કઈ કોલેજ મળશે તે કોમેન્ટમાં જણાવજો. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.